Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જોડિયામાં શ્રી સાંઈ વિદ્યા સંકુલમાં ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની કબડ્ડી ભાઈઓની સ્પર્ધા યોજાઈ. હાલ ગુજરાતભરમાં ચાલી રહેલ ખેલ મહાકુંભ 2.0 જામનગર જિલ્લા કક્ષાની કબડ્ડી ભાઈઓ સ્પર્ધાનું આયોજન જોડિયાની શ્રી સાંઈ વિદ્યા સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં વય જૂથ અંડર 14, અંડર 17 અને ઓપન વય જૂથની સમગ્ર જામનગર જિલ્લાની 31 ટીમોએ ભાગ લીધો હતો. શ્રી સાંઈ વિદ્યા સંકુલના ટ્રસ્ટીઓ અને જોડિયાના કન્વીનર જગદીશ વિરમગામા દ્વારા સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત રહેલ એસએજી સ્ટાફ, ઓફિશિયલ ટીમ, પોલીસ સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ, પત્રકાર મિત્રો, વ્યાયામ શિક્ષકો અને ખેલાડીઓના સહયોગથી સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. શ્રી સાંઈ વિદ્યા સંકુલ દ્વારા અલગ અલગ વય જૂથના 2 મેદાનો, પીવા માટે મિનરલ વોટર અને ચા નાસ્તાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર જામનગર જિલ્લામાં અંડર 14 વય જૂથમાં પ્રથમ નંબર શ્રી લખતર પ્રાથમિક શાળા ટીમે પ્રાપ્ત કર્યો. અંડર 17 વય જૂથમાં પ્રથમ નંબર બીએમ પટેલ ટીમે પ્રાપ્ત કર્યો અને ઓપન વય જૂથમાં પ્રથમ નંબર સુમરા ટીમે પ્રાપ્ત કર્યો હતો. વિજેતા થયેલ ટીમો આગામી દિવસોમાં ઝોન કક્ષા અથવા રાજ્ય કક્ષાએ જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તે બદલ સંસ્થાના ટ્રસ્ટીશ્રી અમિત ગોધાણી, વિનોદ કાનાણી, જગદીશ વિરમગામા, યજ્ઞેશ નંદાસરા, અજય કાનાણી અને શિક્ષકગણ દ્વારા ખૂબ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટ શરદ રાવલ, રિપોર્ટર, હરિયાણા. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.